ગુજરાત રાજ્યના વિકાસશીલ અને જાજરમાન શહેર એવા અમદાવાદના આંગણે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ અમદાવાદ હાટમાં વાઇબ્રન્ટ ગુજરાત શો 2015 અંતર્ગત હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ શોનું ભવ્યાતિભવ્ય આયોજન જાન્યુઆરી માસની તારીખ 10 થી 13 સુધી 4 દિવસ માટે યોજાઈ ગયું હતું. વાઇબ્રન્ટ ગુજરાત 2015 અંતર્ગત યોજાઈ ગયેલા આ ભવ્યાતિભવ્ય જાજરમાન પ્રસંગને જીવન સ્વરૂપ આપવા ગુજરાતભરના એવોર્ડ પ્રાપ્ત કલાકાર કસબીઓને આમંત્રણ આપી ખાસ પ્રકારે નવાજવામાં આવ્યા હતા. આ કલાકાર કસબીઓ પોતાના કલા કસબનું નિદર્શન પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે લોકો નિર્માણ કરાતા આ કલા કસબને અચરજપૂર્વક નિહાળી રહ્યા હતા. ત્યારે આ કલાકાર કસબીઓ ખૂબ જ પ્રોત્સાહિત થતા હતા. જો કે અમદાવાદ શહેર સહિત આખાય ગુજરાતની જનતા ઉત્સવ પ્રિય અને કલાપ્રિય છે એ બાબત અમદાવાદ હાટમાં ખરેખર રૂબરૂ પ્રગટ થતી જોવા મળતી હતી. અમદાવાદ હાટમાં યોજાઈ ગયેલા આ પ્રસંગને વધુ જીવંત અને રોચક કચ્છી લોકસંગીતના કલાકાર કસબીઓ કરી રહ્યા હતા. અહીંયા આ કલાકાર કસબીઓએ લોકસંગીતના સુરોથી અને લોકગીતોથી આબેહૂબ કચ્છ પ્રદેશનું વાતાવરણ ખડું કર્યું હતું. આ સમયે ગુજરાતનું ખાસ જાણીતું કચ્છી ઘોડીનું નૃત્ય વાતાવરણને વધુ રોચક બનાવતું હતું. અમદાવાદ હાટ ખાતે યોજાઈ ગયેલા આ પ્રસંગની ઉદ્ઘાટન વિધિ આપણા ગુજરાત રાજ્યના સશક્ત મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે તેઓની સાથે મુખ્ય મહેમાન તરીકે માનનીય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ તથા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી તારાચંદ છેડા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ પ્રસંગને વધુ શોભાયમાન કરવા અતિથિ વિશેષ તરીકે અમદાવાદ મહાનગર સેવા સદનના માનનીય મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ તથા અમદાવાદ પશ્ચિમ વિસ્તારના માનનીય સંસદ સભ્ય શ્રી કિરીટભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તેઓને સત્કારવા કુટીર અને ગ્રામોદ્યોગના કમિશનર અને સચિવ શ્રી વત્સલા વાસુદેવા તથા ઇન્ડેક્સ્ડ સીના કાર્યવાહક નિયામક શ્રી CJ પટેલ તથા વિભાગનો અધિકારીગણ પણ હાજર રહ્યો હતો. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અમદાવાદ હાટના સ્ટોલ પર જઈ કલાકાર કસબીઓ સાથે મુલાકાત કરી હતી અને તેઓના કલા કસબ વિશે જાણકારી મેળવી હતી. તેમજ હૃદયપૂર્વક ખબર અંતર પૂછ્યા હતા. અત્યંત વ્યસ્તતાની વચ્ચે પણ સમય આપી અમદાવાદ હાટના પ્રસંગને દીપાવ્યો હતો. 4 દિવસ માટે ઉજવાઈ ગયેલા આ પ્રસંગમાં મુખ્ય આકર્ષણો ખૂબ જ ધ્યાન ખેંચનારા રહ્યા હતા, જેમાં ભારત સરકાર અને ગુજરાત સરકારની એજન્સીઓની ભૂમિકા મુખ્ય રહી હતી. તેમાં કમિશનર અને સચિવ કુટીર અને ગ્રામોદ્યોગ ગાંધીનગર, વીવર્સ સર્વિસ સેન્ટર કાપડ મંત્રાલય ભારત સરકાર અમદાવાદ, ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન MSME મંત્રાલય ભારત સરકાર અમદાવાદ, ગરવી ગુર્જરી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર, ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર તથા ઇન્ડેક્સ્ડ સી ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન કોટેજ ઉદ્યોગ ભવન ગાંધીનગર દ્વારા વિવિધ પ્રકારે કલાકસબ પ્રદર્શિત કરાયો હતો અને ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત વીવર્સ સર્વિસ સેન્ટર કાપડ મંત્રાલય ભારત સરકાર અમદાવાદ દ્વારા ડબલ ઇક્ત પટોળા સાડી, મશરૂ, સુજની, ભૂત શોલ તથા વેજીટેબલ બ્લોક પ્રિન્ટિંગ કલાકસબને પ્રદર્શિત કરાયા હતા. તેમજ ખાદી અને વિલેજ કમિશન MSME મંત્રાલય ભારત સરકાર અમદાવાદ દ્વારા નેશન ફ્લેગ, યરવડા ચરખા, પેટી ચરખા, વુડન ટોયઝ, અગરબત્તી વગેરે પ્રદર્શિત કરાયા હતા. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા પ્રદર્શિત થયેલા આકર્ષણોમાં બાંધણી કામ, સંખેડા લેકર વર્ક, રોગાન પેઇન્ટિંગ કલા, પિઠોરા પેઇન્ટિંગ કલા, વારલી પેઇન્ટિંગ, કલમકારી કલામાં માતાની પછેડી, ધમડકા કચ્છ ભુજનું અજરક બ્લોક પ્રિન્ટિંગ કામ, સ્ટોન કાર્વિંગ, વુડ કાર્વિંગ, અકીક કામની કલા, વાંસ કામની ફર્નિચરની કલા, વ્હાઇટ મેટલ વર્ક, મીનાકારી વર્ક અને કચ્છની પ્રખ્યાત ઘંટડી ખરકી એટલે કોપરબેલ કલાકસબે સારું આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર ગુજરાત દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, લેધર ટોયઝ, જ્યુટ આર્ટિકલ્સ, વાંસકામ, વોટર પોટ,
કોપરકામની કલા, માટીના ઘોડા, મડ મિરર વર્ક, મોબાઈલ નિદર્શન વાન તથા માટીકામનું ઇલેક્ટ્રિક ચાકડા પરનું લાઈવ નિદર્શન વગેરે વિશેષ પ્રભાવિત કરતા હતા. તો ઇન્ડેક્સ્ડ સી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પેપર મેશી કામ, કચ્છના બન્ની પ્રદેશનું ભરત ગૂંથણ તથા પેચવર્ક કામ, જરદોશી વર્ક, સૂફ ભરતકામ, મેટલ ક્રાફ્ટનો કલાકસબ તથા મોતીકામ વગેરે જોનારાને પ્રભાવિત તેમજ આકર્ષિત કરતા હતા. આ પ્રસંગે તારીખ 12 જાન્યુઆરીના રોજ ભૂતાન નરેશ તથા તેમના ધર્મપત્ની સહિતના તમામે અમદાવાદ હાટની મુલાકાત લીધી હતી. તેઓએ એક સ્ટોલ પર જઈ વિવિધ પ્રકારે થતા કલા કસબ બાબતે કલાકાર કસબીઓ પાસેથી જાણકારી મેળવી હતી. ભૂતાન નરેશ અને તેમના ધર્મપત્ની ગુજરાતમાં થતા કલા કસબથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ હાટની વિદાય વેળાએ અમદાવાદ હાટની ખાસ મુલાકાતના સંસ્મરણો મુલાકાતીઓની નોંધબુકમાં નોંધ્યા હતા. ભૂતાન નરેશ તથા તેમના પત્ની તેમજ અન્ય મહેમાનોનું અમદાવાદ હાટમાં કુટીર અને ગ્રામોદ્યોગ તથા ઇન્ડેક્સ્ડ સી તેમજ સંલગ્ન અધિકારીશ્રીઓ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ હાટમાં યોજાઈ ગયેલા આ પ્રસંગ વેળાએ કલાકાર કસબીઓએ પોતાના દ્વારા નિર્માણ કરાયેલા કલા કસબ વિશે દિલ ખોલીને વાતો કરી હતી. જરદોશી કામની કલા. અમદાવાદ જિલ્લાના ધોળકાના વતની અને આરીજરી જરદોશી ખાટવર્ક કલા કસબના કારીગર આ કલા અને તેના ઇતિહાસ વિશે વાત કરતા કહે છે કે આને લખનવી કામ કહેવાય છે, જે ત્યાં ખૂબ જ પ્રખ્યાત છે અને આ લખનઉથી આ બધું આખા દેશમાં ફેલાયું. ધીમે ધીમે આગળ વધતા વધતા અમારા ધોળકા સુધી પહોંચ્યું. આ લગભગ 40 વર્ષ પહેલાં અમારા ગામમાં લખનવી લોકો આવ્યા હતા. એ લોકોએ આ કળાની શરૂઆત કરી. ત્યાં સુધી કોઈ જાણતું નહોતું, પણ એમની જોડે બેસીને એમના પાસેથી થોડું ઘણું નોલેજ લઈને આ ધીમે ધીમે અમે શીખ્યા એટલે અમારી પાછળ અમારા ઘરવાળા શીખ્યા. ધીરે ધીરે આ અમારી રોજીરોટી જેવું થઈ ગયું. અમારું નહીં પણ પછી ગામના લગભગ એની જોડે જોડાતા અત્યારે 60% લોકો આની પર રોજીરોટી મેળવે છે. આધુનિક જમાનામાં જરદોશીનું કામ વધારે એની ડિમાન્ડ હોય છે. ખાસ કરીને નવરાત્રિ વખતે ચણિયાચોળી બને છે, બ્લાઉઝ બને છે, એના અંદર એની ડિમાન્ડ ખૂબ વધી જાય છે. દિવાળીના પ્રસંગોમાં, પછી લગ્ન પ્રસંગોમાં એની ડિમાન્ડ એટલી બધી વધી જાય છે અને એ ડ્રેસ બી હેવી થતા હોય છે. સપોઝ અમે એક ડ્રેસ બની એમાં એક વ્યક્તિ જો બનાવવા બેસે તો એને 20 થી 25 દિવસ નીકળી જાય એક જ ડ્રેસ બનાવવામાં. એમાં દબકો આવે, કોરો આવે, જરી આવે, આરી આવે, બીટ્સ લાગતા હોય, એના અંદર સ્પ્રિંગો લાગતી હોય, એ બધા જરદોશી વર્ક કહેવાય. ત્યારે આરી અને રેશમમાં કસબ લાગે, રેશમ લાગે, બધી જાતના થ્રેડ લાગે, ઊન લાગે, એ બધું આરી વર્ક કહેવાય છે. પણ એમાં જે જરીનું કસબનું કામ થાય છે એ પૂરું ગોલ્ડન કામ થતું હોય છે. એ ચોઈસ કરનારો વર્ક અલગ હોય છે. આ જરદોશી પહેરવાવાળો વર્ક અલગ હોય છે. ઘણાને એકદમ ગીચ કામ જોઈતું હોય છે, ઘણાને થોડું સિમ્પલ અને સોબર કામ ગમતું હોય છે. એનું મહેનતાણું બી અમને પછી સારું મળતું હોય છે. મારે આ શરૂઆત થઈ એને 40 વર્ષ થયા. એ પહેલાં લગભગ જે આવક હતી એના પ્રમાણ ખૂબ જ ઓછી આવક હતી, કેમ કે એ વખતે અમારી સ્થિતિ બહુ નબળી હતી, લગભગ નવરા જેવા હતા. પણ આ કામ અમને મળવાથી ધીરે ધીરે આનો વ્યાપ વધતો ગયો. આજે અમારી સ્થિતિ એવી છે કે અમારા પાકા મકાન છે, સારી લોકોમાં ઓળખ છે અને અમારી જોડે 4 વ્હીલ બી છે. ઇન્ડેક્સીના કારણે અમારી એક ઓળખ ઊભી થઈ છે. પેપર મશી કામની કલા. નક્કામાં બનેલા પેપર અને પસ્તીમાંથી તૈયાર કરાતો આ કલા કસબ છે. પેપર મશી કામની કલા કરનારા અમદાવાદના નીલુબેન પટેલ વિવિધ પ્રકારની કલાકૃતિઓ નિર્માણ કરે છે. તેઓ આ કલા વિશે વાત કરતા કહે છે કે નીલુબેન, આ કઈ પ્રકારની કલા છે? થોડી તમારી કલા વિશે અને તમારો પરિચય આપશો? આ પેપર મશી ક્રાફ્ટ કહેવાય છે અને એમાંથી 3 પ્રકારની વસ્તુઓ બની શકે છે. પેપર વેસ્ટમાંથી બેસ્ટ કહીએ તો પણ ચાલે. ન્યૂઝપેપર જે આપણે આવે છે એમાંથી હું પ્રોડક્ટ્સ બનાવું છું. એને ઓગાળી એનો પલ્પ બનાવી એમાંથી બી પ્રોડક્ટ્સ બનાવું છું અને એને ફાડી અને એના પીસીસ કરી અને આખું ફોર્મ તૈયાર કરી એને સરસ સ્વરૂપ આપી અને બી પ્રોડક્ટ્સ બનાવું છું. પેપર મશી ક્રાફ્ટમાંથી હું હોમ ડેકોર, ઓફિસ ડેકોર અને એક્સટિરિયરમાં વપરાય એવી બધી વસ્તુઓ બનાવું છું. એમાંથી ફોટો ફ્રેમ છે, વોલ પેઇન્ટિંગ્સ છે,
મડ મિરર પેનલ્સ છે, લેમ્પ શેડ છે, મોટા મોટા પોટ્સ છે, જ્વેલરી બોક્સ છે, ગિફ્ટ આપવા માટે બાસ્કેટ્સ છે, ફ્રૂટ બાસ્કેટ છે, પછી સ્કલ્પચરમાં જાવ તો મોર, હાથી, ઘોડા, એવી રીતના દરેક જાતની હું પ્રોડક્ટ્સ બનાવું છું. તમે આ જે બધી આઇટમ અલગ અલગ બનાવો છો, હા, તો એની ડિમાન્ડ શું છે આ આધુનિક જમાનામાં? પેપર ક્રાફ્ટ એવી વસ્તુ છે કે દરેક લોકો લાઈક કરે છે અને એ વસ્તુ ટોટલી ઇકો ફ્રેન્ડલી છે અને વેસ્ટમાંથી બેસ્ટ બને છે. તો એની કોસ્ટ વાઇઝ બી ઓછું હોય છે, અનબ્રેકેબલ હોય છે, લાઇટ વેટ હોય છે. ઇન્ડેક્સી મારા જેવા દરેક કારીગરને પ્રોત્સાહન આપવા માટે અને આગળ લઈ જવા માટે એક દુકાન જેવું જ અમને આપી દે છે અને એકદમ નોમિનલ ચાર્જમાં આપે છે. અને ત્યાં એટલી બધી સરસ સુવિધા છે કે તમે ડાયરેક્ટ કોઈ પણ કસ્ટમરને પોતાની પ્રોડક્ટ બતાવી શકો છો, સેલ કરી શકો છો. એમાં કોઈ વચેટિયા કે કોઈ મીડિયેટર હોતા નથી. પથ્થર કાર્વિંગ કલા. વિવિધ જાતના પથ્થરોમાં જાન નાખનારા ઘનશ્યામ દેવેન્દ્રભાઈ આચાર્ય પથ્થર પર કરાતી આકર્ષક કાર્વિંગ કલા વિશે વાત કરતા કહે છે કે અમારું જે આ શિલ્પકામ છે એમાં મકરાણા પથ્થર હોય છે, ધાંગધ્રા પથ્થર હોય છે, જેસલમેર પથ્થર હોય છે અને અંબાજી પથ્થર પણ હોય છે. એ બધા પથ્થર જે છે એમાં આ ટાઈપની કાર્વિંગ કામ થાય છે. મોટા દેવાલયોમાં ને એમાં જે અમારું કાર્વિંગ કામ છે એમાં જે મૂર્તિઓ છે એ મોટા ભાગે અમારી જ મૂર્તિઓ સ્થાપિત કરેલી હોય છે, કાર્વિંગ કામ કરેલી. અને તે સિવાય અમે હોમ ટેમ્પલ પણ બનાવીએ છીએ અને એ રીતનું બધું કાર્વિંગ કામ, જાળી છે, એ બધું ઘણું અલગ અલગ પ્રકારનું કામ કરીએ છીએ અમે. આ જે અમારી કલા જે છે એનું અમે અહીંયા પ્રદર્શન કરી શકીએ અને બધાને જોવા પણ મળે. અને જે રાજ્ય સરકાર તરફથી અમને જે આ ઇન્ડેક્સ સીનો જે લાભ જે મળ્યો છે એ તરફથી હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. પિઠોરા પેઇન્ટિંગ કામનો કલાકસબ. આ કલાકસબ ખાસ કરીને ગુજરાત રાજ્યના વનવાસી વિસ્તાર એવા છોટા ઉદેપુર જિલ્લામાં થતો જોવા મળે છે. આ કલાકસબ રાઠવા કોમની સાથે ધાર્મિક રીતે વણાયેલો છે. પિઠોરા કામની કલા રાજ્યમાં જૂજ કલાકાર કસબીઓ કરી રહ્યા છે. તેમાં છોટા ઉદેપુર જિલ્લાના કવાટના વતની એવા પરેશભાઈ રાઠવા પિઠોરા કલા કસબ વિશે વાત કરતા કહે છે કે આ જે કલા છે એ બાબા પિઠોરાદેવ એટલે એક અમારા રાઠવા સમાજના એક ભગવાન છે, એક લોકદેવતા છે. અને આ લોકદેવતા સાથે સંકળાયેલી આ એક પરંપરાની ગાથા છે. પહેલાં સફેદ રંગથી ઘોડા દોરવામાં આવતા હતા અને તે જે ગુફાઓમાં દોરવામાં આવતા હતા. પહાડોમાંથી જે પથ્થરોમાંથી રંગો પીસીને તેમાં અલગ અલગ રંગો જેવા કે સિંદુરિયો કલર છે, લાલ કલર છે, વાદળી કલર છે, ચાંદી કલર છે, ગ્રીન કલર છે, આ બધા રંગો તેમાં ભરતા ગયા. અને તે પથ્થરોમાંથી પીસીને તેમાં ગુંદર છે તેમજ મવડાનો જે રસ છે તે અંદર ઉમેરીને એ સરસ મજાનો કલર બનાવીને અને તેની પાછળ જે બાંબુની જે સળી આવે છે એને છૂંદીને એની પીછી બનાવવામાં આવે છે અને તેને પછી એની દિવાલ પર ચિતરવામાં આવે છે. ઇન્ડેક્સી અને રાજ્ય સરકારનો જે ભાગ છે એ અમારા જેવા કલાકારો જે લુપ્ત થતી કલાઓ છે અને દેશ વિદેશમાં અમે પહોંચાડવા માંગીએ છીએ તે અમોને પ્લેટફોર્મ પૂરું પાડે છે. પોશીનાના માટીના ઘોડા. ગુજરાત અને રાજસ્થાનના સરહદ વિસ્તાર પર અને રાજ્યના સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં માટીના આ ઘોડાઓનો કલાકસબ થતો જોવા મળે છે. આ ઘોડાઓ આજે દેશ વિદેશમાં ખૂબ જ જાણીતા બની ચૂક્યા છે. અદ્ભુત અને આકર્ષણ ઊભું કરનારી આ કલાનું નિર્માણ કરનારા પોશીનાના કલાકાર કસબી શ્રી વિઠ્ઠલભાઈ મેઠાભાઈ આ કલાકસબ વિશે વાત કરતા કહે છે કે હું માટીકામમાં 10 વર્ષ કામ શીખ્યો હતો અને હું 15-20 વર્ષ થયો હતો અને હું આ કામ શીખી રહ્યો હું. આજ દિન સુધી હું આ કામ કરું છું. ને આ ગુડાસી અમારી માતાજીને સડે છે. આ બાજુ જે ગરબા સડે છે એ રીતના અમારે તો માતાજીની મંતાયેલો હોય છે. આદિવાસી લો, ગમેલો, પ્રજાપત લો, જે શ્રદ્ધા પ્રમાણે તો મંતાલ હોય તો એ પ્રમાણે એનું કામ પૂર્ણ થાય છે. ગુડા બનાવીએ, હાથી બનાવું, દશામાની મૂર્તિ બનાવું. અમારે પોશીનામાં 300 ઘર છે પણ અમે 4 જ કારીગર રહ્યા. પહેલાં અમારા 20 કારીગરો કામ કરતા, પણ 4 જ અમે રહ્યા છીએ. ને અમને પણ આનંદ લાગે છે અહીંયા. અમે પોશીનામાં હોત તો પોશીનામાં જ થાય, પણ અહીંયા આવે છે અમને અમારે બહાર દુનિયાની જાણવા મળી ને સારું છે સરકારે અમને બહાર લાવ્યા છે. વાંસ કામની કલા. આગા ખાન સપોર્ટ પ્રોગ્રામ દ્વારા વનવાસી વિસ્તારમાં વસતા કોટવાળિયા લોકોનો આર્થિક વિકાસ કરવાના ઉચ્ચ ધ્યેય સાથે આ સંસ્થા કામ કરી રહી છે.
बेसिकली ये कला बैम्बू की है, जो इंडिया में बैम्बू की बहुत बड़ी परंपरा रही है शुरू से ही, और बैम्बू वर्ल्ड्स का लार्जेस्ट ग्रोइंग कंट्री है इंडिया का। तो हम जो काम करते हैं बैम्बू पे, वो हम कोटवालिया लोगों के साथ काम करते हैं, विच इज़ वेरी बैकवर्ड, कंसिडर्स वेरी बैकवर्ड ट्राइब्स इन गुजरात। हमने ये कोटवालियास की जो कल्चर है वो बैम्बू की ही कल्चर है। इनिशियली इनका जीवन जो जीविकोपार्जन होता है इसी से होता है। देन हमने सोचा कि इसी को हम आगे डेवलप करके ले जाए बैम्बू को ही, तो हमने फ्रंट एंड और बैक एंड सपोर्ट दिया हमारे ऑर्गेनाइजेशन के थ्रू, एंड देन वी मेड लॉट ऑफ नीचे प्रोडक्ट फॉर द एवरी क्लास ऑफ मार्केट। अभी हमारे पास बहुत तरह की चीज़ें हैं, हमारे पास 44 आर्टिजन्स हैं और अराउंड 35 रेंज ऑफ प्रोडक्ट्स है हमारे पास, जो कि हर तरह के कस्टमर खरीद सकते हैं। आई वुड लाइक टू थैंक इंडेक्सी फॉर द काइंड ऑफ एग्जीबिशन दे पुट, सो दैट वी कैन कवर द इंटायर मार्केट, डायरेक्ट मार्केट, एंड वी कैन रीच टू द एंड कस्टमर्स. So and it doesn't matter here we can sell it our products or not, but the matter is we create lot of link through the exhibitions and we lot of bulk orders, and that supports our turnover through the year actually. So thank you so much Indexy, and thank you all just disseminating the positive message to the rest of the world and to the bureaucrats of Gujarat. અજરક અને બ્લોક પ્રિન્ટિંગ આ કલા કસબ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ધમણકામાં થતો ખાસ જોવા મળે છે. અજરક અને બ્લોક પ્રિન્ટિંગ કામ કેવી રીતે નિર્માણ કરવામાં આવે છે તે બાબતે શ્રી અબ્દુલ જબ્બાર મોહમ્મદ ખત્રી પ્રકાશ પાડતા કહે છે કે હવે અજરક બ્લોક પ્રિન્ટિંગ છે એ અજરક જે છે એ બંને બાજુ પ્રિન્ટ થાય અને અજરક આખું નેચરલ કલરમાં થાય છે. હરડા પછી ચૂનો, ગુંદર, ચણાનો લોટ, લોખંડમાંથી કાળો બનાવીએ એવી રીતે બધો જવારનો લોટ છે, માટી છે, ફટકડી છે, મેડર રૂટ છે, રૂબાબ છે, એવા બધા કલરો એના અંદર વપરાય છે. અજરક જે એ કોટન ઉપર જ થતી હતી, પણ એનું શું છે કે એ પહેલે લોકલ માર્કેટમાંથી હતી અને જેન્ટ્સ લોકોનું પહેરવાશ હતું. લેડીઝ લોકો બાંધણીનું પહેરે અને જેન્ટ્સ લોકો અજરક પહેરે, જે કોટનના અંદર જ બનતી હતી. હવે એમના સાથે સાથે હવે કાપડનું પણ ચેન્જીસ આવ્યું કે હવે ખાલી કોટન નહીં, પહેલે ખાલી કોટનના અંદર જ થતું, પણ હવે એના સાથે સિલ્ક પણ, અને સિલ્કમાં પણ ટસર, ગજી, સામોસાટીન, ક્રેપ, જોર્જટ, સિફોન બધા કાપડ ઉપર આ નેચરલ કલર અજરકની પ્રિન્ટ અમે કરીએ છીએ. હવે થોડું ઘણું વુલન ઉપર પણ કરીએ છીએ. એકચ્યુઅલી આ જે અજરક જે છે એ અમારા 9-10 પેઢીનું કામ છે અને વારસાગત છે, અને મને 2003માં નેશનલ એવોર્ડ મળેલ છે. કારીગરથી ગ્રાહકનો કોન્ટેક્ટ કેમ ડાયરેક્ટ થાય અને જે વસ્તુ કારીગર પોતે બનાવે છે એ કેવી રીતે ડાયરેક્ટ વેચી શકે, એટલા માટે એ આ આયોજન કરે છે. એના અંદર સતત प्रयत्नशील है. कभी कभी तो बहुत अच्छी चीज़ें होती है, वो इतनी रीज़नेबल रेट में मिलती है, और यहाँ जितने भी कारीगर आते हैं इतनी मेहनत और लगन से काम करते हैं, उनकी हर एक चीज़ देखने लायक होती है. अभी मैंने पूरा राउंड लगाया, सब देखा, सब इतनी मेहनत से सब हैंडवर्क का काम बहुत ही सुंदर तरीके से कर रहे हैं. लेकिन ये पर्टिकुलरली ये आई तो मैं ये लकड़ी का काम इतनी मजबूती का, इतना सुंदर और इतना फिनिशिंग वाला, बड़ा तो चलो इजीली हो जाता है, लेकिन छोटे छोटी चीज़ है बच्चों की, वो भी कुर्सी टेबल बहुत ही सुंदर बनाई हुई. और यहाँ ये जो बनाया है और ये किया गुजरात गवर्नमेंट ने, ये बहुत ही सराहनीय लायक है. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલું અમદાવાદ હાટનું આ ક્રાફ્ટ બજાર 365 દિવસ માટે કલા કસબના વેચાણ માટે સતત ધમધમતું રહેતું બજાર છે. અહીંયાના આ બજારમાં દેશભરના કલાકાર કસબીઓ પોતાના કલા કસબનું વેચાણ અને પ્રદર્શન કરવા આવે છે. એક વખત અત્યંત ગરીબાઈ ભર્યું જીવન જીવતા આ કલાકાર કસબીઓ આજે સુખ સમૃદ્ધિના શિખરોને સર કરવા સતત પ્રયત્નશીલ છે. તેઓને પ્રોત્સાહિત કરવા રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ તથા ઇન્ડેક્સ્ડ સીનું મહત્વનું યોગદાન રહ્યું છે. અમદાવાદ હાટ એ કલારસિક જનતાને નિત નવો હસ્તકલા અને હાથશાળ પર નિર્માણ થતો કલા કસબનો રસથાળ પીરસવા તત્પર છે. અમદાવાદ હાટનો કલાત્મક કલાકૃતિનો અદ્ભુત ખજાનો આપના આગમનની પ્રતીક્ષા કરી રહ્યો છે.